સુરતના ડુમ્મસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી ઉજવ્યો પુત્રનો જન્મદિવસ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો। સુરતના પ્રવાસન ધામ ગણાતા ડુમ્મસ વિસ્તારમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા પુત્રના જન્મદિવસની કરવામાં આવેલી ઉજવણી વિવાદના વંટોળમાં ફસાઈ છે। ઉદ્યોગપતિ દીપક ઇજારદાર પર આરોપ છે કે તેમણે જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં ફટાકડા ફોડી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકે વાંધો ઉઠાવતા ઉદ્યોગપતિએ તેને ધમકાવ્યો હોવાની ઘટના પણ સામે આવી છે। સમગ્ર મામલાનો વિડીયો સામાજિક માધ્યમો પર વાયરલ થતા સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે। ઘટનાની વિગતો મુજબ ડુમ્મસના માર્ગ પર જન્મદિવસની આ ભવ્ય ઉજવણી દરમિયાન જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો। વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આતિશબાજીને કારણે માર્ગ પર પસાર થતા અન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આટલી ગંભીર ઘટના બાદ પણ કલાકો સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા સોશિયલ મીડિયા પર પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો। નાગરિકોના મતે સગવડ સંપન્ન વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં પોલીસ તંત્ર ઢીલું વલણ અપનાવી રહ્યું છે। આ મામલે વિવાદ વકરતા ડુમ્મસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએન ભરવાડે જણાવ્યું હતું કે હાલ વાયરલ વિડીયોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। તેમણે ખાતરી આપી છે કે જાહેરનામાના ભંગ અને વિસ્ફોટક પદાર્થોના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે। આગામી સમયમાં ઉદ્યોગપતિ સામે કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। એક વિડીયો વાયરલ થયો છે જે ડુમ્મસના સુલતાનાબાદ ખાતેનો હોવાનું જણાય આવેલ છે, જેમાં રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતની હકીકત જણાય આવે છે। જે વિડીયોની હાલ તપાસ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કોણ છે અને વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે? વિડીયોમાં ફટાકડા ફોડતા શખ્સો જણાય આવે છે અને તે દીપક ધીરુભાઈ ઇજારદાર હોવાનું જણાય આવે છે। સર, કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો અને પોલીસે કઈ રીતના કાર્યવાહી કરી છે અત્યારે? પોલીસ દ્વારા વિડીયોની સંપૂર્ણ તપાસ થયા બાદ આગળ જે કાયદેસરની કાર્યવાહી હશે તે કરવામાં આવશે। ધરપકડ કરવામાં આવશે ખરી એમની? જે કાયદેસર વિધિ જે હશે કાયદેસરની કાર્યવાહીમાં જે આવતી હશે તે તમામ રીતે કરવામાં। સાહેબ, અત્યાર લગીમાં જે વિડીયો વાયરલ થયા છે, લોકોને માફી મંગાવવાના પર સુરત પોલીસ તરફથી વિડીયો આવે છે, તો આ બાબતમાં હજી કેમ દીપકભાઈ પર કાર્યવાહી નહીં થઈ? વિડીયો આજ બપોરે જ મળ્યો છે। વિડીયોમાં તપાસણી કર્યા બાદ જે હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દીપકભાઈ પાસે પણ માફી મંગાવવામાં આવશે? વિડીયોમાં જે હકીકત જણાય આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।